લગ્નના ગણતરીના દિવસો પહેલા જ બે તસ્કરની અમદાવાદ પોલીસે ધરપકડ કરી। લગ્ન કરવા આતુર બનેલો યુવાન ચોરીના રવાડે ચડી ગયો। પ્રેમ લગ્ન કરતો હોવાથી સાસરિયામાં પોતાને રૂપિયાવાળો સાબિત કરવા યુવકે ગરફોડ ચોરી અને ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓને અંજામ આપવાનું શરૂ કર્યું હતું। પોલીસે લગ્નના ગણતરીના દિવસોમાં બે આરોપીની ધરપકડ કરી અને જેલના હવાલે કરી દીધા। ઝોન 1 એલસીબીએ શહેરના ઘાટલોડિયા અને નારણપુરા વિસ્તારમાં થયેલ ગરફોડ ચોરીના ગુનાનો ભેદ પણ ઉકેલી નાખ્યો છે। પોલીસે પિયુષ પટણી અને અમિત પટણી નામના બે આરોપીની ધરપકડ કરી 7 મોબાઈલ, ચેનના ટુકડા અને મોટરસાયકલ સહિત 28,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। બે આરોપીઓને એમને પકડી પાડેલ છે। તપાસમાં જે અમિત ઉમેશ પટણી છે તેના લવ મેરેજ થવાના હોય, જેથી પોતે ટૂંકા ગાળામાં બહુ જ પૈસાદાર થવા છતાં આ બધા કામો કરતો હોય તેવું તપાસમાં જણાઈ આવેલ છે। ટોટલી 7 મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે। છોટાઉદેપુરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। ધોળા દિવસે બન્યા ચોરીના બે બનાવ। ધોળા દિવસે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો। આ તસવીરો જુઓ। મંગળ બજારમાં આવેલ 4 ભુજા કોમ્પ્લેક્સમાં બીજા માળે ચોરી થઈ ગઈ। 2.81 લાખના સોના ચાંદીના દાગીના અને 1.5 લાખની રોકડ મળી કુલ 4.33 લાખની ચોરી થઈ। ક્લબ રોડ પર આવેલ બાલાજી હાઇટ્સમાં એક ફ્લેટમાં 11,000 રોકડાની ચોરી થઈ। સમગ્ર ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરો સીસીટીવીમાં કેદ થઈ ગયા। છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે। 1 बजे में जैसे ही घर गया तो देखा ताला टूटा हुआ था, घर का बाहर का नकुजा टूटा हुआ था और जैसे घर के अंदर गया तो तिजोरी भी टूटी हुई थी। उसमें से 1.5 लाख रुपए कैश और 4 तोला सोना और थोड़े चांदी के दागिने थे। ये मेरे यहाँ पे चोरी हो गई थी। સુરતમાં વિદ્યાર્થીઓએ અનોખી માનવ સાંકળ યોજી। શાળા કોલેજના વિદ્યાર્થીઓની માનવ સાંકળ, હાથમાં ટ્રાય કલર બેન્ડ બાંધી માનવ સાંકળ યોજી। ગ્રીન સિટી, ક્લીન સિટી અને સેફ સિટીનો મેસેજ પોલીસ અને શિક્ષણ વિભાગે આ સંયુક્ત આયોજન કરીને આપ્યો હતો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા। 15 કિલોમીટરની માનવ સાંકળ 30 બ્લોકમાં રચાશે। आज करीब 15 किलोमीटर लंबी सभी स्टूडेंट के साथ, सूरत के शहरीजनों के साथ एक मानव साइकिल तैयार की गई थी और पूरे शहर को एक मैसेज दिया गया है कि सूरत को स्वच्छ रखना है। सूरत जो अभी भी स्वच्छता में दूसरे नंबर पे है, उसको पहले नंबर पे लाने की कोशिश हमारी रहेगी। देशना वडाप्रधान 17મી તારીખે સુરતના મહેમાન બનવા જઈ રહ્યા છે। તે પહેલાં સુરતમાં એક માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે। કહી શકાય 15 કિલોમીટર લાંબી આ માનવ સાંકળમાં 43 જેટલી શાળાઓ, 22 જેટલી કોલેજોના 24,000 વિદ્યાર્થીઓ 15 કિલોમીટરના રૂટ ઉપર માનવ સાંકળ બનાવવાના છે। ખાસ કરીને આ કાર્યક્રમમાં સુરત શહેર પ્રમુખ છે, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગુજરાતના ગૃહમંત્રી અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી જોડાયા છે। ખાસ કરીને સુરતમાં જે પ્રકારે સ્વચ્છતાને લઈને અભિયાનો ચાલી રહ્યા છે, ખાસ કરીને એ જ પ્રકારે કહી શકાય કે સુરત સ્વચ્છતા માનવ સાંકળ રચવામાં આવી છે। ખાસ કરીને જે પ્રકારે આ માનવ સાંકળ રચવામાં આવી છે તેનાથી એક કહી શકાય કે સુરત શહેરની પોલીસ શિક્ષણ વિભાગ દ્વારા સંયુક્ત રૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રીના આગમન પહેલાં સ્વચ્છતા સહિત અલગ અલગ મેસેજો આપવા માટેનું આયોજન છે। ખાસ કરીને કહી શકાય કે 15 કિલોમીટર લાંબી આ સાંકળમાં 24,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જોડાયા છે। ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકાય છે। ગુજરાતના ગૃહમંત્રી સાથે પ્રદેશ અધ્યક્ષ આ માનવ સાંકળમાં અભિવાદન ઝીલી રહ્યા છે। કહી શકાય કે જ્યારે વડાપ્રધાન સુરત આવે છે અને સુરત જ્યારે સ્વચ્છતામાં દેશમાં સૌથી આગળ થાય ત્યારે સ્વચ્છતાના મેસેજ આપવા માટે અને ખાસ કરીને પ્રધાનમંત્રીના આવકાર માટે આ માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અમદાવાદ એસટી નિગમે મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે। મુસાફરોને લાંબી કતારોમાં ઊભા ન રહેવું પડે તે માટે ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને નહેરુનગર બસ સ્ટેન્ડ પર કિયોસ્ક મશીન મૂકવામાં આવ્યા છે, જેથી મુસાફરો જાતે જ ઓનલાઈન ટિકિટ કાઢી શકશે। આ મશીનમાં ગુજરાતી અને અંગ્રેજી એમ 2 ભાષાઓ આપવામાં આવેલી છે। મુસાફરે પોતાની વિગતો સહિત મોબાઈલ નંબર એડ કરીને ટિકિટ બુક કરાવી શકાશે, તેમજ પેમેન્ટ પણ ઓનલાઈન કરી શકશે। ત્યારબાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મેસેજ સાથે પીડીએફમાં ટિકિટની તમામ વિગતો આવી જશે। આ જે મશીન છે એમાં ગુજરાતી અને ઇંગ્લિશ 2 લેંગ્વેજ આવશે
અને આ ટોટલી ઓનલાઈન છે. મુસાફર આવશે એના ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં ઓપરેટ કરશે અને એને ક્યાં જવાનું છે એડવાન્સ બુકિંગ તેમજ આ મશીનની અંદર ટિકિટ એમણે લીધી હશે કેન્સલેશનની પણ સુવિધા છે. ગીતા મંદિર બસ સ્પોટ પર આવતા પ્રવાસીઓને હવે એરપોર્ટ જેવી સુવિધા મળશે. અહીં મશીન રાખવામાં આવ્યું છે કે પોતે સેલ્ફ ટિકિટ છે તે લઈ શકશે. આપણી સાથે છે જે ડીટીઓ મુકેશ પટેલ સાહેબ. પટેલ સાહેબ, અત્યારે મશીન રાખવામાં આવ્યું છે, કઈ રીતે આખું વર્ક કરશે અને ટિકિટ લઈ શકશે? એસટી નિગમ અમદાવાદ દ્વારા ઓનલાઈન કિયોસ્ક મશીન અત્યારે મુસાફરની સુવિધામાં વધારો કરવા માટે મૂક્યું છે. આ જે મશીન છે એમાં ગુજરાતી અને ઇંગ્લિશ 2 લેંગ્વેજ આવશે અને આ ટોટલી ઓનલાઈન છે. મુસાફર આવશે એના ગુજરાતી અને ઇંગ્લિશ ભાષામાં ઓપરેટ કરશે અને એને ક્યાં જવાનું છે એડવાન્સ બુકિંગ તેમજ આ મશીનની અંદર ટિકિટ એમણે લીધી હશે કેન્સલેશનની પણ સુવિધા છે. એ મશીનની અંદર મુસાફરે એની લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, એનો મોબાઈલ નંબર નાખવાનો છે અને પ્લેસ નાખવાનું છે. એટલે ઓટોમેટિક ટિકિટ જનરેટ થઈ મુસાફરના મોબાઈલમાં એક લિંક આવી જશે અને લિંક એ ઓપન કરશે એટલે એની અંદર ઓટોમેટિક એની ટિકિટ આવી જશે. તો જે માનો કે કોઈએ પણ ટિકિટ લીધી છે તો જે મોબાઈલ રજિસ્ટર નંબર નાખ્યા છે એના નંબર ઉપર જ આવી જશે ને? હાજી, એના નંબર ઉપર જ લિંક આવી જશે અને લિંકના આધારે મુસાફરે ટિકિટ ઓપન કરી શકશે. ઓકે, તો એ ટિકિટ જે મોબાઈલમાં બતાવે છે PDF હશે અને એ ગમે ત્યાં એ ટિકિટ બતાવશે તો વેલિડ ગણવામાં આવશે? એ વેલિડ ગણવામાં આવશે. જે રૂટની ટિકિટ હશે એ રૂટની બસમાં મુસાફરી કરી શકશે. એ મુસાફરી કરવામાં એને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે. મુસાફરી એની સુવિધામાં વધારો કરશે. માનો કંઈથી છે એડવાન્સ બુકિંગ કર્યું છે અને પછી એને કેન્સલ કરાવવું છે તો એની પ્રોસેસ શું રહેશે? એની પ્રોસેસ પણ અહીંયા છે. નીતિ નિયમ મુજબ જે 25% લેસ થાય એ જ પ્રોસેસ અહીંયા કેન્સલેશનની છે. આપ જોઈ શકો છો મશીનની અંદર એ કેન્સલેશન પણ ઓટોમેટિક થઈ જશે. તો અત્યારે જે મશીન છે કે જ્યાંથી લોકો કતારમાં ઊભું પડે છે, લાંબી લાઈનો લાગે છે, પરંતુ હવે આ મશીન છે કે જ્યાં પોતે સેલ્ફ પોતાની રીતે જે પણ જગ્યા પર જવું હોય છે, અમદાવાદ અથવા તો ગમે તે જગ્યા પર જવાનું હશે તો પોતે ટિકિટ આસાનીથી અહીંથી જે રજીસ્ટર કરી શકશે અને ત્યારબાદ એક લિંક આવશે. જે મોબાઈલ નંબર એડ કર્યો હશે તેના ઉપર જ એક લિંક આવશે અને એ લિંક ઓપન કરતાની સાથે જેની આખી ટિકિટની વિગત છે તે ઓપન થઈ જશે. એટલે કે બસમાં પણ જ્યારે કંડક્ટર તેને માંગે છે ટિકિટ ત્યારે તે બતાવી શકશે. એટલે કે ઓનલાઈન જ પેમેન્ટ છે અને કેન્સલ કરવા માટેની પણ સુવિધાઓ કરવામાં આવી છે જેના કારણે પ્રવાસીઓને છે એક સરળતા રહેશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.